મિત્રો, કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાની વાત સોશિયલ મીડિયા પર, ટીવી મીડિયા પર ખૂબ ચર્ચામાં છે કે આ લોકો જયપુર પાસે કોઈ ગામ હશે, ત્યાં આ લોકોની ટીમ પેલી જે સ્કૂલ ઠીક કરોની એક મુહિમ ચાલી રહી છે એના માટે જાય છે અને ગામવાળા લોકો આ લોકોની સાથે મારપીટ કરે છે, એમને ત્યાંથી ભગાડે છે. બધાના અલગ અલગ ઓપિનિયન હોય, સ્વાભાવિક છે. મારું એવું માનવું છે, હું પહેલાં પણ મારા વિડીયોમાં કહી ચૂક્યો છું સરકારી સ્કૂલોની સ્થિતિને લઈને, કે સરકારી સ્કૂલોની જે સ્થિતિ છે આપણે બધા જાણીએ છીએ, આપણી નજર સમક્ષની જ વાતો છે એવું કહી શકાય. જો એમાં સુધારો લાવવાની વાત હોય તો આપણે કોઈ વ્યક્તિને, કોઈ સંગઠનને, કોઈ પાર્ટીને કેમ મદદ ના કરીએ કે એની તરફેણ ના કરીએ. હું સ્પષ્ટ રીતે પહેલાં પણ કહી ચૂક્યો છું કે હું કોકરોચ જનતા પાર્ટીનો સમર્થક નથી, બિલકુલ નથી. પણ એ વસ્તુને પણ સ્વીકારવી, સમજવી જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી કે કોઈ સંગઠન દેશ હિતની વાત કરતું હોય અને સૌથી મહત્ત્વનો મુદ્દો શિક્ષણ વ્યવસ્થા આપણા દેશમાં જે સંપૂર્ણપણે ખાડે ગઈ છે, જે સમજદાર અને જાણકાર લોકો છે એમની વાત છે, આંખે પટ્ટી બાંધી છે, એમનો કોઈ ઈલાજ નથી, એ લોકોની કોઈ વાત કરવાનો મતલબ પણ નથી. તો આજે શિક્ષણ વ્યવસ્થાને લઈને કે સરકારી સ્કૂલોને લઈને જો કોઈ વ્યક્તિ સારું કામ કરતું હોય તો આપણે એના ઉપર વાત કેમ ના કરીએ. આજે જયપુરની જે ઘટના સામે આવી એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર પણ વાતો આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા જે ટોળામાં જે હતા લોકો, કે પેલા લોકોને, કોકરોચ જનતા પાર્ટીવાળા લોકોને ભગાડ્યા. ગુંડાગર્દીની વાતો કે ભારતીય જનતા પાર્ટીના એ ગુંડાઓ હતા, ફલાણા ઢીમકું. સાચું ખોટું એ તો ત્યાંનો જે માહોલ જે છે, જે લોકોએ કર્યું છે એ લોકોને જ ખબર હોય, કે ભગવાન જ જાણે. તંત્ર તો આમાં કશું કરવાનું નથી, એ 100% સાચી વાત છે. આજે ઘણી બધી જગ્યાએ જ્યાં મેં આ વિડીયો જોયો, નીચે કોમેન્ટો વાંચી, ખરેખર લોકો આક્રોશિત છે, ગુસ્સામાં છે. લોકો કહી રહ્યા છે કે સરકારી સ્કૂલમાં એ લોકો જઈ રહ્યા છે, ત્યાંની સ્થિતિને જાણવાની કોશિશ કરી રહ્યા છે કે એમાં કદાચ સુધારો આવે. અને કોકરોચ જનતા પાર્ટીની જે મુહિમ છે સ્કૂલ ઠીક કરો, એમાં ઘણી બધી ન્યૂઝ એવી આપણે આવી સામે જોઈ, વિડીયો સામે આવ્યા જ્યાં એ લોકો ગયા, ત્યાંનું જે રિયાલિટી ચેક એ લોકોએ કર્યું, લોકોને બતાવી દેશની જનતાને, તો ત્યાં સુધારો લાવવાની શરૂઆત થઈ. સરકારે સુધારો લાવવાની શરૂઆત કરી, પણ સરકાર કદાચ ઈચ્છતી જ નથી કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા સુધરે, સરકારી સ્કૂલો સુધરે, તમારું બાળક યોગ્ય રીતે ભણે, વધારે ભણે. વધારે કઈ રીતે ભણશે બાળક? વધારે ત્યારે જ ભણી શકશે ને જ્યારે શિક્ષણ સસ્તું હોય અથવા તો ફ્રી હોય. આજે હું ઘણી બધી વખત શિક્ષણ વ્યવસ્થાને લઈને મારા વિડીયોમાં વાત કરી ચૂક્યો છું કે વિકસિત દેશો, દુનિયામાં જાણીતા દેશો જે આપણાથી 50-100 વર્ષ આગળ છે, એવું કહેવું ખોટું નહીં હોય, ત્યાં શિક્ષણ સંપૂર્ણપણે ફ્રી છે અથવા તો સસ્તું છે. તો શું એ દેશો આગળ નથી? ખરેખર વિશ્વગુરુ એ લોકો છે, આપણે નથી. આપણે તો ખાલી મોટી મોટી વાતો મંચ ઉપરથી થાય છે, નેતાઓ દ્વારા, મંત્રીઓ દ્વારા. શું એ દેશો આગળ નથી? 50-100 વર્ષ આગળ છે આપણા કરતાં. જે રિયાલિટી છે, કડવી સચ્ચાઈ છે, એક્સેપ્ટ કરવી જ પડે. આજે શિક્ષણ વ્યવસ્થા માટે કોઈ વ્યક્તિ કામ કરી રહ્યું છે, મુહિમ ચલાવી રહ્યું છે, સરકારી સ્કૂલો સુધરે અને ત્યાં ગુંડાગર્દી થાય છે, એ લોકોને ભગાડી દેવામાં આવે છે, પછી આને તાનાશાહી પણ કહી શકાય, હિટલરશાહી પણ કહી શકાય. અને બીજું કે હું પહેલાં મારા વિડીયોમાં કહી ચૂક્યો છું કે સરકાર, પ્રશાસન, તંત્ર ઈચ્છતું જ નથી કે તમારું બાળક ભણે. કારણ કે જો તમારું બાળક યોગ્ય રીતે ભણશે, એની પાસે સારી ડિગ્રીઓ હશે, તો એ નોકરી માંગશે, એનામાં દિમાગ હશે, બુદ્ધિ હશે, તો એ સરકારને, સિસ્ટમને આવનારા સમયમાં સવાલ કરશે. એટલે સરકાર તમારા બાળકને ભણાવવામાં રસ જ નથી રાખતી. કહ્યું ને, બાળક ભણે તો સવાલ કરે ને.